હું છું પ્રેરણા, આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતના મહત્વના સમાચારની શરૂઆત કરીએ વિસ્તારથી। તો વાત કરીએ વડોદરાની, તો વડોદરા શહેરમાં વધતા જતા આગના બનાવો વચ્ચે ગોરવાના મધુનગર વિસ્તારમાં તાજ ગાર્ડન રેસ્ટોરન્ટમાં ભીષણ આગ લાગી હતી। જણાવી દઈએ, ભીષણ આગ લાગતા અફરાતફરી મચી ગઈ હતી। એકાએક આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા આગ સમગ્ર રેસ્ટોરન્ટમાં પ્રસરી ગઈ હતી। બનાવની જાણ કરવામાં આવતા છાણી ટીપી 13 ફાયર સ્ટેશનની ટીમ તાબડતોડ ઘટનાસ્થળે પહોંચી હતી અને આગને કાબૂમાં લેવા પ્રયાસો કર્યો હતો। જો કે આગની લપેટમાં આખી રેસ્ટોરન્ટ બળીને ખાખ થઈ ગઈ હતી। બનાવને પગલે ગોરવા પોલીસ અને સ્થાનિક વીજ કંપનીની ટીમ પણ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી। રેસ્ટોરન્ટ બાંસની લાકડીઓથી બનેલી હોવાથી આગ ઝડપથી પ્રસરી હતી। આગ લાગતા આસપાસના લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા। સદનસીબે આગની ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી। સબ ફાયર ઓફિસરના કહ્યા મુજબ આગ બાજુમાં લગ્ન પ્રસંગ હોવાથી ફટાકડાના કારણે લાગ્યું હોય તેવું પ્રાથમિક અનુમાન છે। સદનસીબે રેસ્ટોરન્ટમાંથી કર્મચારીઓ બહાર આવી જતા તેમનો આબાદ બચાવ થયો હતો, જેથી જાનહાનિ થતા ટળી હતી। સમાચાર